હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ લેફ્ટ ઓવર રોટીમાંથી એકદમ યુનિક, ટેસ્ટી અને બાળકોને પણ ગમે એવી રેસીપી રોટી પનીર ટાકોસ. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલની અંદર ચોપ કરેલા વેજીટેબલ નાખી દઈશું. મેં 2 ઓનિયન લીધી છે, 2 ટામેટા લીધા છે, 1 નંગ કેપ્સિકમ લીધું છે. હવે 50 ગ્રામથી 60 ગ્રામ જેવું પનીર લીધું છે. હવે અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર નાખી દઈશું, અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું, અડધી ચમચી ઓરેગાનો નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે 1 ચમચી મેયોનીઝ નાખી દઈશું અને હવે 1 ચીઝનું ક્યુબ લઈને ખમણી લઈશું. હવે 1 ચમચી ગ્રીન ચીલી સોસ નાખી દઈશું અને અડધી ચમચી પેરી પેરી મસાલો નાખી દઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે બધા મસાલા છે એ વેજીટેબલમાં ભળી ગયા છે પ્રોપર. આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 4 થી 5 ચમચી જેવું ટોમેટો સોસ લઈશું. સોસની અંદર આપણે 1 ચમચી જેવું શીઝવાન ચટણી મિક્સ કરી લઈશું, જેથી સોસમાં તીખાશ આવી જાય. આવી રીતે આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક રોટલી લઈશું. રોટલી ઉપર શીઝવાન ચટણી અને ટોમેટો સોસ જે મિક્સ કર્યું છે એ લગાવી લઈશું. પતલું લેયરમાં લગાવી લેવાનું છે. હવે એની ઉપર આપણે અડધા ભાગમાં વેજીટેબલ મૂકી દઈશું. આવી રીતે મૂકી દેવાનું છે વેજીટેબલ. હવે અડધું ક્યુબ ચીઝનું ખમણી લઈશું. હવે જે રોટલીનો અડધો ભાગ છે એને આપણે ફોલ્ડ કરી લઈશું. આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. હવે જે રોટી પનીર ટાકોસ છે એને થોડું ક્રિસ્પી કરવા માટે આપણે એને શેકી લેવાના છે. તો હવે આપણે એક પેન લઈ લઈએ. એમાં અડધી ચમચી જેવું બટર નાખીશું. બટરની જગ્યાએ તમે ઓઇલનો બી ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને બંને સાઈડથી પ્રોપર રીતે શેકાવા દેવાનું છે ધીમા ગેસ ઉપર. હવે ઉપર થોડું બટર લગાવી દઈશું અને પ્રોપર બંને બાજુ ધીમા ગેસ ઉપર શેકાવા દઈશું તો થોડું ક્રિસ્પી થઈ જશે. હવે જે આપણા ટાકોસ છે બંને બાજુ પ્રોપર શેકાઈ ગયા છે. હવે ઉપરથી લીલા ધાણાનું થોડું ગાર્નિશ કરી લઈશું. થોડો પેરી પેરી મસાલો નાખી દઈશું જેથી ચટપટો સ્વાદ આવે. હવે તૈયાર છે રોટી પનીર ટાકોસ. હવે આપણે એક પ્લેટ લઈશું. પ્લેટમાં આપણે ટોમેટો સોસ જોડે સર્વ કરી લઈશું. હવે તૈયાર છે પનીર ટાકોસ. જો તમારા ઘરે બી રોટલી બચી હોય તો તમે બી આવી રીતે ટિપ્સ સાથે બનાવી શકો છો. જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.